નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો ફરી પાછું આગળ વધવું છે ને. આજના ટોપિકમાં ભૂતકાળ તો યાદ કરી લો, રીકેપ. તો ગયા વખતે તમે ઘણી બધી વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો હતો, યાદ છે ને? છેલ્લે તો ખાસ સંગણનની પ્રક્રિયા અગત્યની હતી, જે ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન તરીકે પૂછાય. આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન અને રિડક્શન બંને વસ્તુ શીખવી છે, કરેક્ટ? તો રિડક્શનના ટોપિક માટે આપણે આગલા પ્રકરણમાં ભણી લીધેલું છે કે જો તમે આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોનનું રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ બનશે. હા, પાંચમી વખતે આવે છે એક ને એક વસ્તુ આપણે નોંધ દર વખતે લખતા. આજે તો નહીં જ લખું, કારણ કે તમને ખબર છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બને ને, અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો કીટોન બને. અત્યારે આપણે કમ્પ્લીટ ઉલટું લખવું છે. હેડિંગ જોઈ લો, આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન છે. તો પહેલા તો તમારી પાસે પ્રોડક્ટ નિપજ કઈ બનશે તો ખબર પડી જ ગઈ, બરાબર? કે જો આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ બને, રાઈટ? અને કીટોનનું રિડક્શન કરો તો તમારી પાસે દ્વિતીયક આલ્કોહોલ બનશે. એટલે ચલો, એ તો આપણી પાસે એ વસ્તુ ક્લિયર કરી નાખી, જૂનું જાણીતું છે એટલા માટે. એટલે મેં હેડિંગ આપ્યું છે એ નંબર. તો તમારી પાસે રિડક્શન કરતા પદાર્થ કેટલા, બરાબર? સૂત્ર તમે જાણો છો કે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અથવા તો સોડિયમ બોરો હાઇડ્રાઇડ NaBH4, સોડિયમ બોરો હાઇડ્રાઇડ, આ ઓપ્શનમાં મૂકેલું છે ને હજુ આપણે અથવા તો મૂકી જ દઈએ છીએ. ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવું છે એટલે એવું લખી નાખાય કે પ્લેટિનમ છે, પેલિડિયમ છે અથવા નિકલ છે, આવી કોઈ પણ ધાતુની હાજરી છે અને હાઇડ્રોજન વડે તમે જો રિડક્શન કરો તો એ પણ રિડક્શન કરતા પદાર્થ છે. એટલે ટૂંકમાં પહેલા તો રિડક્શન કરતા પદાર્થ કેટલા થયા તમારી પાસે ચેક કરી લો. પહેલું તમને આપું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે LiAlH4, બીજું સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4, અને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવું છે તો એમાં તમે બધી સંક્રાંતિ ધાતુ છે ને, ઓપ્શન જોઈ લો, પ્લેટિનમ છે અથવા પેલિડિયમ છે અથવા નિકલ છે, એની હાજરીમાં હાઇડ્રોજન વડે તમે રિડક્શન કરી નાખો. એટલે આપણે જનરલ સમીકરણ આપવું છે તો કેવું બને? દાખલા તરીકે અહીંયા આપી જ દો ને કે ભાઈ RCHO એટલે આ તમારી પાસે આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રાખીએ અથવા કરી દઉં NaBH4, સોડિયમ બોરો હાઇડ્રાઇડ પણ રાખવામાં આવે તો તમારી પાસે RCH2OH બની જશે. હવે ખાસ કીધું છે તમને કારણ કે આ જે બન્યો છે એ પ્રાથમિક 1,0 આલ્કોહોલ તૈયાર થયો કહેવાય, કરેક્ટ? કારણ એટલા માટે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય છે. એટલે આલ્ડીહાઇડનું જો તમે રિડક્શન કરી નાખો તો પ્રાથમિક આલ્કોહોલ બનવાનો છે એક. હવે અહીંયા તમારે દાખલા તરીકે સેમ્પલ આપવું છે તો R તરીકે તમે અહીંયા નામ બદલી નાખો. એટલે હું લખીશ નહીં, ખાલી તમારી પાસે દાખલા તરીકે જાતે તમારે સેમ્પલ ભરવું પડે. સિરીઝ ચાલતી રહે અનુવર્તી. દાખલા તરીકે માની લો કે આની સિવાય H મૂકી દો, HCHO તો મિથેનોલ હોય તો તમારી પાસે મિથેનોલ બને. ઓકે, R તરીકે CH3 લઈ લો, CH3CHO તો ઇથેનોલ છે. તો અહીંયા તમારી પાસે CH3CH2 હોય તો ઇથેનોલ બને. C2H5 લઈ લો, પ્રોપેનોલ છે તો 1 પ્રોપેનોલ બને, કારણ કે વર્ગીકરણ વાળો સમૂહ છે. એટલે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો કોણ બને છે? આલ્ડીહાઇડ બને. તો અત્યારે આલ્ડીહાઇડનું તમે રિડક્શન કરો છો તો પ્રાથમિક આલ્કોહોલ બની જશે, કરેક્ટ? ચલો, એ જ રીતે
ફરી પાછું તમે મિક્સ ન કરો એટલે હું વચ્ચે રેડ પેનની નિશાની મૂકી દઉં છું અને છગડીયો કૌંસ પણ આપી દીધો. હવે તમે રાખો કીટોન. તો કીટોન માટે મારે એવું લખી શકાય R C ડબલ બોન્ડ O અને અહીંયા R ડેશ આપી દઉં. જે રીતે અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું RCHO. તો મેં RC ડબલ બોન્ડ O અને R ડેશ છે તો કીટોન સભ્ય છે કોઈ પણ. એનો ઉપલો પદાર્થ તો રાખી જ શકે પણ આપણે બદલી નાખવું છે. દાખલા તરીકે પેલેડિયમ ધાતુ છે અને H2 એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે એટલે રિડક્શન થવાનું છે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો એમાં પણ તમારી પાસે જે બનવાનું છે દ્વિતીયક આલ્કોહોલ બની જાય. હવે કીટોન છે કીટોન એમાંથી દ્વિતીયક આલ્કોહોલ કરવો છે એટલે R C અને R ડેશ મારે મૂકવું પડે. બરાબર છે. અને પછી જો હું અહીંયા મૂકું તો CH અને OH કરવાનો થાય. એટલે હવે તમે જોઈ શકો પહેલા આને નામ આપી દો કે તમારી પાસે OH જે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડ્યો છે એ કાર્બનનું જોડાણ બીજા બે કાર્બન સાથે થઈ જ ગયેલું છે એટલે એ તમારી પાસે જે બન્યો એ દ્વિતીયક આલ્કોહોલ બને છે. નંબર 1. બીજી વસ્તુ કે અહીંયા પણ વાત કરીએ એ પ્રમાણે સિરીઝ તમારી ચાલતી રહે. બરાબર. દાખલા તરીકે તમે CH3 મૂકી દો CH3CO CH3 તો અહીંયા CH3 CH નીચે OH અને CH3 તો પ્રોપેન 12 બને ને પ્રોપેન 12 બને. અહીંયા પણ મેં તમને કહ્યું એ પ્રમાણે દાખલા તરીકે જાતે તમે કોઈ પણ એક ઉદાહરણ આપી શકો. બરાબર. એટલે પ્રશ્ન તમને આપેલો હોય કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન ઉદાહરણ આપીને સમજાવો તો પેલું જે લખાણ છે તમારું જનરલ સમીકરણ તો એવું કહેવાય અને પછી તમે એક સેમ્પલ એમાં લખી શકો. રાઈટ. ઓકે. હવે વિશિષ્ટતા આવે છે. તમે આ જે રિડક્શન કરતા પદાર્થ રાખેલા છે તેમાંથી આલ્કોહોલ લાવ્યા છો પણ રિડક્શનની જ પ્રક્રિયા છે પણ નામ જો ક્લેમેન્સન રિડક્શન. ગુજરાતી કરો. ક્લે એટલે માટી, મેન એટલે માણસ, સન એટલે પુત્ર. માટીના માણસોના છોકરા એવું નથી કરવું આપણે. ક્લેમેન્સન રિડક્શન શબ્દ આપેલો છે એ અલગ ક્વેશ્ચન છે. B નંબર ક્યુ બની લો સેમ કોપી. C નંબર ક્વેશ્ચન છે કે જેમાં વુલ્ફ કિસ્નર રિડક્શન છે. વુલ્ફ કિસ્નર રિડક્શન છે. રિડક્શન જ છે છતાં પણ આ વિશિષ્ટ પ્રકારનું રિડક્શન છે બંને અને બંનેમાં તમારે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી નિપજ તરીકે આલ્કેનને લાવવાનો છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન બની જશે. અહીંયા પણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તમારે આલ્કેન સંયોજન લાવવાનો છે. કરેક્ટ. ઓકે. પણ બંનેના રિડક્શન કરતા પદાર્થ અલગ અલગ છે. ક્લેમેન્સનમાં તમને શું કહે છે અત્યારે આપણે જનરલ સમીકરણ જો આપણે આપી દઈએ તો આ C ડબલ બોન્ડ O અને આ બે સંયોજકતા એટલે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય કાર્બોનિલ સમૂહ તો તમારી પાસે છે જ બંનેમાં હાજર. એનું તમારે ઝિંક મર્ક્યુરી સમરસ કહેવાય. સમરસ આપણે દ્રાવણ ક્ષેત્રમાં ભણી લીધું છે કે દરેક ધાતુ પારામાં દ્રાવ્ય બને. સોડિયમ એમલગમ હતું ને સોડિયમ એમલગમ એને Hg હતું. ઝિંક ધાતુ પારામાં દ્રાવ્ય બને તો ઝિંક મર્ક્યુરી સમરસ ઝિંક એમલગમ કહેવાય. ઝિંક એમલગમ. એટલે મેગ્નેશિયમ પણ દ્રાવ્ય બને. MgHg કેવું મસ્ત બને. મેગ્નેશિયમ એમલગમ પણ કહેવાય. એટલે ઝિંક મર્ક્યુરી સમરસ છે આ. બરાબર. અને હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર HCl છે. આ આપણો રિડક્શન કરતા પદાર્થ. બરાબર. હવે એમાં તમને એવું કહે છે કે આ જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં જે CO સમૂહ છે બરાબર CO સમૂહ તો CO સમૂહનું એટલે દાખલા તરીકે ડબલ બોન્ડમાં હોય છે એટલે મારે આમ મૂકી દેવું પડે તો CO સમૂહનું રૂપાંતરણ તમારી પાસે CH2 સમૂહમાં થઈ જાય. હવે CH2 સમૂહ આપણે લખવું હોય તો આપી દો બાજુમાં મિથિલિન સમૂહ કહેવાય. રાઈટ ને. એટલે કાર્બોનિલ સમૂહનું રિડક્શન થયું CH2 મિથિલિન સમૂહમાં રૂપાંતરણ થઈ જાય છે. એ બંને માટે સાચું છે. આમાં પણ એવું જ ઘટના છે. CO સમૂહનું રૂપાંતરણ CH2 માં થઈ જશે.
પણ એકચ્યુઅલી આમ ઓફિશિયલી રિડક્શન કોને કહીએ છીએ કે ભાઈ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય તો રિડક્શન થયું કહેવાય. અથવા સુધારાવાળી વ્યાખ્યા કે ભાઈ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન ઉમેરાતો હોય તો પણ રિડક્શન થયું કહેવાય. તો ઉપરની જે તમે પ્રક્રિયા કરી છે એમાં જોવો જોઈએ કે તમારી પાસે આ RCHO લખેલું છે, રાઈટ? તો O ને H તમારી પાસે અહીંયા O ને H એઝ ઇટ ઇઝ છે, બરાબર? તો તમારી પાસે પ્રક્રિયા દરમિયાન જો હું નિશાની મૂકું છું ગ્રીન કલરની, એ આખી પ્રક્રિયામાં તમારી પાસે આ નવા બે H ઉમેરાણા કહેવાય કે નહીં? ફરી RC અને OH, RC અને OH એમને છે, એમાં તમે હાઇડ્રોજનનો ઉમેરો થયો કહેવાય, એટલે રિડક્શન થયું કહેવાય. એ જ વસ્તુ અહીંયા આગળ તમારી પાસે C ડબલ બોન્ડો કીટોનમાં એક પણ હાઇડ્રોજન નતો ને, તો પ્રક્રિયા દરમિયાન તમે અહીંયા આગળ જો લીપ ગ્રીન નિશાની મૂકો છો, આ બંને H નો તમે ઉમેરો કર્યો છે કે નહીં? હાઇડ્રોજન ઉમેરે તો રિડક્શન થયું જ છે તમારી પાસે એક. પણ હવે CO સમૂહનું રૂપાંતરણ તમારી પાસે મિથિલિન સમૂહમાં થયું છે, તો ઘટના શું થઈ કહેવાય? દેખાય છે કે ભાઈ ઓક્સિજન જે છે, જરા રાઉન્ડ મૂકું છું, ઓક્સિજન દૂર થયો કહેવાય, અને સામા પક્ષે તમારી પાસે આ H2 હાઇડ્રોજનનો ઉમેરો થયો કહેવાય. કારણ કે પ્લસ માઇનસ કરવું પડે. આ ઓક્સિડેશન -2 ઓફિશિયલી, અને હાઇડ્રોજન +1 એટલે +2 ને -2. ઓક્સિજન દૂર થયો અને હાઇડ્રોજનનો ઉમેરો થયો કહેવાય. એટલે ખરેખર જો જનરલ પહેલા સમીકરણ તમે આપી દો તો કેવું થાય કે આ CH2 બની જાય, CH2, અને આ બે સંયોજકતા તો છે જ તમારી પાસે, બરાબર? +H2 આપણે મૂકીએ છીએ, +H2O. આ એક જનરલ સમીકરણ મૂકેલું છે, એને સમજવા માટે એવો આપણે પ્રયત્ન કરો કે ભાઈ ઝિંક એમલગમ અથવા ઝિંક મર્ક્યુરી સમરસ છે, એ એસિડ સાથે પ્રક્રિયા કરતો હાઇડ્રોજન ઉત્પન્ન થાય કે નહીં? ઓકે, હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો મારે અહીંયા 4H લખું ધારો કે, એટલે H2 ગેસ બને. H2 ગેસ છે, ટ્વાઇસ H2 લખો તો પણ ચાલે, અથવા 4H લખો તો પણ ચાલશે. 4H જો તમે લખતા હો તો પરિસ્થિતિ કેવી થઈ કે અહીંથી જેના પર હું રાઉન્ડ મૂકું છું જો ઓક્સિજન ઉપર, તો ઓક્સિજનને તમે બે હાઇડ્રોજન આપી દો તો H2O બની ગયું, અને હજુ જે બે હાઇડ્રોજન છે તમે ત્યાં મૂકી દીધા. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ એમાં ઓક્સિજન દૂર થયો કહેવાય અને હાઇડ્રોજનનો ઉમેરો થયો કહેવાય. તો એ રિડક્શનની પ્રક્રિયા થાય, પણ એમાં તમારી પાસે આલ્કેન બને છે. કોણ બને? આલ્કેન. દાખલા બંને માટે સાચું છે, આલ્ડીહાઇડ અને કીટોન માટે. તો આપણે એક સેમ્પલ આપી દઈએ. દાખલા તરીકે મારે અહીંયા ઉદાહરણ લખવું છે, બરાબર? જે સીધું જ લખી છે આપણે કે CH3CHO ઇથેનોલ છે, ઓકે? અને તમે ઉપરનું લખેલું ઝિંક મર્ક્યુરી સમરસ અને HCl તૈયાર કરેલું કહેવાય. તો મારે ગ્રીન નિશાની મૂકી દો કે ભાઈ આ ઓક્સિજન છે એ કાઢી નાખું, એને બે હાઇડ્રોજન આપી દઉં તો H2O બની જાય, અને કાર્બનને પાછા તમે 2H આપવાના છે. એટલે જો 2H આપી દો તો CH3 એક H હતો, બીજા બે મળી ગયા તો ઇથેન બનશે, અને +H2O તૈયાર થયું કહેવાય. હવે જોવાની વસ્તુ એમ છે તમારી પાસે કે ભાઈ ઇથેનોલમાં કાર્બનની સંખ્યા 2 છે, તો ઇથેનમાં પણ કાર્બનની સંખ્યા 2 છે. સમાન કાર્બન ધરાવતો અથવા અનુવર્તી આલ્કેન સંયોજન બને. સિરીઝ ચાલતી જ રહે અંદર. મેં તમને આમાં આલ્ડીહાઇડનું ઉદાહરણ આપેલું છે, તો નીચે હું તમને કીટોનનું ઉદાહરણ આપું. લખી બંને શકાય. હા, દાખલા તરીકે તમે પહેલું ઉદાહરણ જે છે ઇથેનોલનું આપેલું છે, અને તમે બીજું ઉદાહરણ અહીંયા કીટોનનું આપી દો, બરાબર? ખાલી નામ સૂત્ર લખું છું કે ભાઈ CH3COCH3 કરીને તમે આગળ મૂકી દો. તો પ્રોપેનોન છે. કોણ છે? પ્રોપેનોન. પ્રોપેનોનમાં પણ હું આને રાઉન્ડ આપી દઉં છું ઓક્સિજનને, રાઈટ? તો પરિસ્થિતિ કેવી થવાની છે? આ પૂરું જ કરો ને ચલો લખી જ નાખો, થાય વાર્તા ભૂલ. તો તમારી પાસે CH3 CH2 CH3 ને +H2O બન્યું છે. પણ આ સભ્ય તમારી પાસે કોણ છે? તો કે પ્રોપેન છે, રાઈટ? ચલો વાંધો નહીં, કરો શરૂ.
કે જો તમે HCHO મિથેનાલ લીધેલું હોય, મિથેનાલ તો મિથેન બને, ઇથેનાલ છે તો ઇથેન બને, ધારો કે પ્રોપેનાલ હોય તો પ્રોપેન બને, બ્યુટેનાલ તો બ્યુટેન, પેન્ટેનાલ પેન્ટેન, હેક્સેનાલ હેક્સેન. આલ્ડીહાઇડમાંથી અનુવર્તી આલ્કેન બને છે. સેમ કોપી કીટોન સભ્ય તરીકે અહીંયા મારે ખાસ લખવું પડે, પ્રોપેનોન લખેલું છે મેં, એસિટોન અથવા પ્રોપેનોન. તો ઓક્સિજનને 2 હાઇડ્રોજન તમે આપી દે એટલે H2O બની ગયું અને 2 હાઇડ્રોજન તમે કાર્બનને આપો છો એટલે કાર્બનને 2 H આપી દીધા તો પ્રોપેન બને. પણ પહેલું જ સભ્ય પ્રોપેનોન છે તો પ્રોપેન બને. ધારો કે બ્યુટેનોન હોય તો બ્યુટેન બને, પેન્ટેનોન હોય તો પેન્ટેન બને. ટૂંકમાં રિડક્શન કરો છો એમાં આલ્કોહોલ ન બને પણ એમાંથી અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજન પણ આલ્કેન બને છે. કરેક્ટ, સંતૃપ્ત આલ્કેન. એટલે ફરી ચેક કરી લો કે ભાઈ કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનની ઝિંક, મર્ક્યુરી, સમરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી તેમાં CO સમૂહનું રૂપાંતરણ મિથિલિન CH2 સમૂહમાં રિડક્શન પામે છે અને અનુવર્તી સંતૃપ્ત આલ્કેન સંયોજન બને છે. એટલે આલ્ડીહાઇડ હોય તો પણ આલ્કેન બને, કીટોન હોય તો પણ આલ્કેન બને છે. કરેક્ટ. ચલો વધુ આગળ અને જરાક બોક્સ મૂકી દઉં તમારો પછીનો પ્રશ્ન વુલ્ફ કિસ્નર રિડક્શન છે અને આને પણ પેટી મૂકી દઉં, ક્લેમેન્સન રિડક્શન છે. પણ વાત કરીએ પ્રમાણે આ રિડક્શનમાં પણ તમારે આલ્કેન જ લાવવું છે, આલ્કેન લાવવાનું છે. તો એમાં જનરલ સમીકરણમાં તમને એવું કહે છે કે C ડબલ બોન્ડ O અને આ કાર્બન સાથેની 2 સંયોજકતા એટલે તમારી પાસે કાર્બોનિલ સમૂહ છે. એ કાર્બોનિલ સમૂહની તમારે NH2 હાઇડ્રેઝિન જે સંગમની પ્રક્રિયામાં નામ આવી ગયેલું છે. કરેક્ટ. એટલે હાઇડ્રેઝિન સાથે જો તમે પ્રક્રિયા કરો હાઇડ્રેઝિન સાથે તો સૌથી પહેલા અહીંથી આ O ને H2 કાઢીને આપી દો એટલે -H2 કરી દેવાશે મારે અને બાકીનું જો તમે જોડાણ કરો એટલે બ્લુ પેનથી લખું છું મધ્યસ્થીની પદમાં તો આ C ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ છે, ઓક્સિજન નીકળી ગયો અને આનું જોડાણ આપો તો NH2 બની જાય, N અને NH2 છે. કરેક્ટ. આ કયું હતું સંગઠનની પ્રક્રિયામાં હાઇડ્રેઝોન બનશે ને, હાઇડ્રોકાર્બન હાઇડ્રેઝોન. હવે અહીં તમારી પાસે જે સભ્ય હતું એ પ્રમાણે એટલે અત્યારે હું શોર્ટ ફોર્મમાં લખી નાખું છું કે હાઇડ્રેઝોન સંયોજન બન્યું કહેવાય, હાઇડ્રેઝોન છે. ઓકે. પણ હવે તમે જે પ્રોસેસ કરશો એ ફરી પાછું પ્રક્રિયાની અંદર તો એવું કહે છે કે ઇથિલિન ગ્લાયકોલ, બરાબર છે, ગુજરાતીમાં લખીએ છીએ આપણે તો ઇથિલિન ગ્લાયકોલ કે જેનું ઉત્કલન બિંદુ ઊંચું છે એને દ્રાવક તરીકે રાખવામાં આવે અને એની સાથે NaOH અથવા KOH આ બંનેમાંથી કોઈ પણની હાજરી છે બેઝ તરીકે. એટલે ઇથિલિન ગ્લાયકોલ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને રાખવામાં આવે છે અને એની સાથે તમે ગરમ કરો તો હવે પરિસ્થિતિ એવી થાય કે ભાઈ એમાં N2 ગેસ તરીકે છૂટો પડી જાય, વચ્ચેથી કાઢી નાખો અને CH2 બની ગયું. તો હતું એમને ઉપરનું જે ચિત્ર છે એ પ્રકારનું બનશે ને કે ભાઈ કાર્બનની 2 સંયોજકતા છે અને અહીંયા CH2 એટલે 2 હાઇડ્રોજન અને 2 સંયોજકતા 4 પૂર્ણ, અહીં પણ 2 હાઇડ્રોજન ને 2 સંયોજકતા હતું પણ આમાં N2 ગેસ છૂટો પડે ગરમ કરશો એટલે. તો આવી ટાઈપની પ્રક્રિયા થઈ. આમાં શું થયું ફરીથી જો કે ભાઈ આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનમાં રહેલો કાર્બોનિલ સમૂહ એની તમે હાઇડ્રેઝિન NH2 સાથે પ્રક્રિયા કરો તો સૌથી પહેલા અહીંયા આગળ હાઇડ્રેઝોન બને, હાઇડ્રેઝોન તૈયાર થયેલો કહેવાય. પણ પછી એમાંથી ઇથિલિન ગ્લાયકોલ અને બેઝ તરીકે NaOH અથવા KOH રાખો તો CO સમૂહનું રૂપાંતરણ એમાં પણ એક્ચ્યુઅલી ડાયરેક્ટ જાવ તો CO નું રૂપાંતરણ CH2 માં થઈ ગયેલું છે જ. તો પણ તમારી પાસે કોણ બનશે? અનુરૂપ આલ્કેન સંયોજન બનવાનું છે. ચલો હવે મારે અહીંયા સેમ્પલ આપવું છે. તમે ગમે તે ઉદાહરણ આપી શકો આલ્ડીહાઇડ અથવા કીટોનનું.
માની લો કે મારે એકને સીધું લખી નાખવું છે, સીધી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, સોરી હાઇડ્રોજન. હવે આમાં થયું કેવી રીતે, તો કે આમાં એક સ્ટેપમાં H2O તમે અહીં દૂર કરશો અને પછીની પ્રક્રિયામાં તમે N2 દૂર કરો છો. આ ઘટના થઈ ને, એટલે ડાયરેક્ટ સીધું જ લખી નાખું તો ના ચાલે, લખી શકાય. હા, ઉપર મેં તમને જે બંને ઉદાહરણ આપેલા છે, અહીંયા પણ તમે કોઈ પણ એક ઉદાહરણ લખી શકો. એક જે છે ને આના પ્રમાણે છૂટું પાડો અને એકને ડાયરેક્ટ લખી શકશો. માની લો કે આપણે પહેલું સભ્ય CH3CHO ઇથેનોલ રાખેલું છે, ઓકે, અલ્ડિહાઇડ, અને એની તમે હાઇડ્રોજન NH2 સાથે પ્રક્રિયા કરો છો. તો ઉપલી પ્રોસિજર પ્રમાણે હું અહીંથી આ H2 ને O કાઢીને આપી દઉં, એટલે -H2O દાખલા તરીકે અહીંયા જો આપણે મૂકી દઈએ અને બાકીનું જોડાણ કરો તો આપણી પાસે કેવું થયું, તો કે CH3 બરાબર, CH3 CH, પછી અહીંથી ડબલ બોન્ડ N અને NH2 મૂકવાના છો ને. હવે આ તો લાસ્ટ લેક્ચરમાં નામ આવી ગયેલું છે, તો આને ઇથેનોલ હાઇડ્રેઝોન કહી શકાય. ચલો નામ લખી જ નાખીએ આપણે. આનું નામ પડશે ઇથેનોલ હાઇડ્રેઝોન. હાઇડ્રેઝિન હતું એટલે તમારી પાસે હાઇડ્રેઝોન છે. એક્ચ્યુઅલી તો એ સંઘનનની પ્રક્રિયા થઈ ને, અત્યારે તો એક પાણીનું અણુ દૂર થયો, સંઘનનની પ્રક્રિયા થઈ. અને પછી તમે ઉપરની જે પ્રોસેસ લખો છો, ખાલી એમ ડેશ કરી દઉં છું, ઇથિલિન ગ્લાયકોલ છે, NaOH અથવા KOH છે. તો અહીંયા તમારે હવે આ N2 ને દૂર કરી નાખો. જો તમે N2 ને દૂર કરી નાખશો તો H ત્યાં જોડી દો, તો તમારી પાસે સભ્ય CH3CH3 બે કાર્બન ઇથેન બની જશે અને પ્લસ N2 ગેસ છૂટો પડી જાય. હવે સભ્ય તરીકે તમે જોઈ શકો કે ભાઈ ઇથેનોલમાં બે કાર્બન છે અને ઇથેનમાં પણ બે જ કાર્બન છે, તો સમાન ધર્મી શ્રેણી ચાલતું રહેવાની છે, બરાબર. ઇથેનોલ રાખો તો ઇથેન બને, પ્રોપેનોલ રાખો પ્રોપેન, બ્યુટેનોલ રાખો બ્યુટેન, પેન્ટેનોલ રાખો પેન્ટેન બનશે. અને માની લો કે તમે કીટોનનું ઉદાહરણ રાખેલું હોત અહીંયા આગળ, પ્રોપેનોન હોય તો પ્રોપેન બને, બ્યુટેનોન હોય તો બ્યુટેન બને. એટલે આ સ્વતંત્ર પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે. પાઠ્યપુસ્તકમાં બહુ જ ટૂંકાણમાં લખેલું છે, પણ ઉદાહરણ સાથે તમારે આપવું પડે. ક્લિયર? એટલે ફરી ચેક કરી લો કે ભાઈ રિડક્શન આપણી પાસે પૂરું થઈ ગયું આખું, કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનનું જે રિડક્શન કરતા પદાર્થ છે એના વડે રિડક્શન કરો સાદા, તો પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ જૂનું જાણીતું. આ નવી વિગત આવી. ક્લેમેન્સન રિડક્શન માં રિડક્શન થઈને આલ્કેન બને અનુરૂપ, અને વુલ્ફ કિસ્નર રિડક્શનમાં પણ રિડક્શનની પ્રક્રિયા થઈ તમારી પાસે અનુરૂપ આલ્કેન સંયોજન જ બને છે. ઓકે, ચલો વધો આગળ. હવે આપણે હેડિંગ આપેલું છે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. આપણે હેડિંગ મારી દીધા છે, દરેકના જેટલા શક્ય હોય એટલા પૂરા કરતા જઈએ છીએ. પહેલું અહીંયા આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન, એ નંબર ક્વેશ્ચન. પછી બી, આજના લેક્ચરના ચારે ચાર પ્રશ્ન બહુ જ અગત્યના પેપરમાં પૂછવાના હોય જ. બરાબર તમારી પાસે રિડક્શનમાં ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-કિસ્નર રિડક્શન, બે રિડક્શન અગત્યના. એટલે ઓક્સિડેશનમાં પણ તમારી પાસે જે ટોલેન્સ કસોટી 10માં થોડોક ઉલ્લેખ આવતો હતો, બાયોલોજીમાં આવે, ગ્લુકોઝની અંદર પણ આવશે તમારે રજત દર્પણ કસોટી, સિલ્વર મિરર ટેસ્ટ, રજત દર્પણ કસોટી છે, એ પણ અલગ ક્વેશ્ચન તરીકે પૂછવાના. અને અહીંયા છે ફેહલિંગ કસોટી, એ પણ આલ્ડીહાઇડની પરખ માટે છે. અને હેલોફોર્મ કસોટી દ્વારા મિથાઇલ કીટોનનું પણ ઓક્સિડેશન છે. હવે એને એ અલગ દુનિયા છે આખી, પણ આ બધું કોરિલેટેડ નજીકનું તમારી પાસે બને. A, B, C ત્રણમાં તમારે કાર્બોક્સિલિક સંયોજન લાવવાનો છે. ઓકે, તો પહેલામાં પહેલું કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનનું જ્યારે તમે ઓક્સિડેશન કરો તો એક્ચ્યુઅલી ઓક્સિડેશન કરતા પદાર્થ કેટલા છે, તો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 એ ઓક્સિડેશન કરતા પદાર્થ થયો. ત્યાર પછી પોટેશિયમ પરમેંગેનેટ એ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ, અને પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cl2O7. જો તમે આ
છગડીયો કૌંસ મેં કરી નાખ્યો કે ભાઈ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો પોટેશિયમ ડાઇક્રોમેટ વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો એમાં કાર્બોક્સિલિક સંયોજનમાં રૂપાંતરણ થઈ જાય. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન છે કીટોન કરતા અલગ પ્રકારનું છે, અલગ પણ પારખી શકાય. આપણે એક જનરલ સમીકરણ મૂકી દો આની અંદર કે આ પહેલી ચર્ચા આપણી આલ્ડીહાઇડ માટે છે એટલે હું એમ લખી નાખું ભાઈ RCHO એટલે તમારી પાસે આ આલ્ડીહાઇડ સંયોજન છે અને જો તમે આમાંથી ખાલી ડેશ મૂકી દો ઉપરોક્ત કોઈ પણ પદાર્થ રાખીને તમે કરો ઓક્સિડેશન O ફોર ઓક્સિડેશન. આ ઓપ્શન છે 3 ને 3. તમે નાઇટ્રિક એસિડ રાખો અથવા KaNO4 રાખો અથવા તો K2Cl2O7 રાખી શકો. તો એના વડે જ્યારે તમે ઓક્સિડેશન કરો અહીંયા આગળ RCOOH બની જાય. આ જનરલ તમારી પાસે આવી ગયું ભાઈ કાર્બોક્સિલિક સંયોજન બનશે એક. બરાબર, CHO નું રૂપાંતરણ COOH માં થયું. પણ આપણે એવું કહેવું છે આના કરતા ઉલટું છે. બરાબર, ઓક્સિડેશન એટલે શું? તો કે ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. અથવા સુધારાવાળી વ્યાખ્યા ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો પણ એને ઓક્સિડેશન થયું કહેવાય. તો અત્યારે આપણી પાસે જે કેસ છે એમાં જોઈ લો RCHO બધી એક સંખ્યા છે તો અહીંયા R C H અને O. તો તમને એવું નથી લાગતું કે આપણે અહીંયા ઓક્સિજનનો ઉમેરો કર્યો કહેવાય? અંદર ઓક્સિજનનો ઉમેરો થયો છે એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. સાથે સાથે ઓક્સિડેશન આંકની ગણતરી મૂકી દો અહીંયા આગળ તો પરિસ્થિતિ કહે છે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, હાઇડ્રોજનનો +1 છે. બરાબર, તો કાર્બન તમારી પાસે કેટલો થવાનો છે એટલે બરાબરની પેલી બાજુ ગણી જ લેવાનો. તો અત્યારે કાર્બનનો ઓક્સિડેશન આંક તમારી પાસે +1 બને છે. કેટલો છે? રાઉન્ડ મૂકી દો +1. ઓકે, અને અહીંયા તમે જોશો તો ઓક્સિજનની સંખ્યા બે 2 દુ 4 -4 +1 બરાબરની પેલી બાજુ ગયું. તો અત્યારે તમારો ઓક્સિડેશન આંક +3 થયો. એટલે આલ્ડીહાઇડનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે એ કાર્બનનો +1 માંથી +3 માં ઓક્સિડેશન થયું કહેવાય. અહીંયા તમે કોઈ પણ સેમ્પલ આપી શકો. દાખલા તરીકે મારે મૂકી દેવાનું અહીંયા આગળ ખાલી તમારે ગમે તે ઉદાહરણ ભરવાની છૂટ. ધારો કે તમે પહેલું સભ્ય HCHO રાખો તો HCOOH મિથેનોઇક એસિડ બને. CH3COOH કરી દો એટલે ખાલી આ જે R છે એને હું પેટી કરી દઉં, R તરીકે તમે બદલે રાખો તો અહીંયા તમારી પાસે R જે છે એ આવવાનું. બરાબર, CH3COOH છે તો ઇથેનોઇક એસિડ, પ્રોપેનોલ હોય તો પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોલ હોય તો બ્યુટેનોઇક એસિડ. એટલે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને તમારી પાસે કાર્બોક્સિલિક સંયોજન બનવાનું છે. એ આપણી પાસે જનરલ વિગત આવી ગઈ આલ્ડીહાઇડ માટે. પણ સાથે સાથે કીટોનની જો તમારે ચર્ચા કરવી એટલે આપણે પર્ટિક્યુલર કીટોનમાં જઈએ છીએ ભાઈ. ઓકે, તો કીટોનમાં એવું થાય કે C' વચ્ચેનો બંધ તૂટે અને કાર્બોક્સિલિક સંયોજનોનું મિશ્રણ બની શકે. એને આપણે સમજૂતીમાં ચેક કરીએ. દાખલા તરીકે હું એમ લખું કે R પછી CH2 C ડબલ બોન્ડ O ફરી પાછું CH2 લખું અને R' કરી દો. તો સમજવા માટે આપણે અહીંયા જે કાર્બન છે ને 1 2 અને 3 નંબર મેં આપેલા છે એટલા માટે કે 1 2 3 કયો બોન્ડ તૂટવાનો છે. કારણ કે R તો તમારી પાસે શૃંખલા ગમે તે હોઈ શકે ને લાંબી, એટલે નામ તો પાડી શકવા જ નથી. પણ અત્યારે મેં કીટોન સભ્ય લખેલું છે એટલે જનરલ નામમાં ખાલી એવું આપી દઉં કે ભાઈ કીટોન સભ્ય છે. જેમ ઉપલું તમારી પાસે આલ્ડીહાઇડ હતું ને તો આ જે જનરલ સમીકરણ છે એને પણ હું બ્લોક કરી દઉં. દાખલા તરીકે આ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન તમે કર્યું તો જે કાર્બોક્સિલિક સંયોજન બને છે એની માહિતી આવી ગઈ. પણ જે કીટોન સભ્ય છે એનું પણ જ્યારે તમે ઓક્સિડેશન કરો તો શક્યતા 2 થશે. કેવી ટાઈપની 2 શક્યતા થશે? હું આમ એરો પાડી દઉં. બરાબર, આ રીતે બે નિપજો તૈયાર કરવી છે. સૌથી પહેલું એવું કરીએ
કે તમે C1 અને C2 વચ્ચેનો બોન્ડ તૂટે. દાખલા તરીકે પહેલી શક્યતા, બરાબર, આનો એક નંબર આપું છું. પહેલી શક્યતામાં પહેલા અને બીજા કાર્બન વચ્ચેનો બોન્ડ તૂટેલો અને એક નંબર આપી દો તો કેવી નિપજ બનશે એ આપણે વિચારવું છે. અને બીજી સંભાવના તમારી પાસે શું છે તો કે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો બોન્ડ તૂટે. એટલે મેં ગ્રીન નિશાની મૂકી છે તો આ તમારી બીજી શક્યતા છે, રાઈટ. બીજી શક્યતાને ચોરસ પેટી કરી તો ગ્રીન કલરમાં લખું છું બીજી શક્યતાની ચોરસ પેટી છે. બે રીતે તમારી પાસે બોન્ડ તૂટે અને કાર્બોક્સિલિક સંયોજન બનવાનો છે. પણ હવે કેવું થાય તો આપણે નિપજ તૈયાર કરવી છે. દાખલા તરીકે પહેલું વિચારણામાં લઈ લો. જો પહેલું વિચારણામાં લેશો તો અહીંયા આગળ RCH2 છે, પણ એમાંથી હું માત્ર ને માત્ર આ H ની નીચે વાદળી નિશાની મેં કરી છે, એમાંથી એક H કાઢીને પાછળ આપી દો. ખાલી રેડ પહેલા વિચારો. મેં ગ્રીન સાથે મૂકી દીધું છે, પણ હવે તમે બંને સાથે વિચારો. બે ઘડી માટે ગ્રીન ભૂલી જાઓ, માત્ર રેડ નિશાની કરેલી છે. તો રેડ નિશાનીમાં શું થશે? આ કેન્સલ કરો તો આમાંથી એક H કાઢી દઉં તો RCOOH બની જાય. આપણે એ ક્રમમાં જ લખીએ. ચાલો, પહેલું તમારી પાસે RCOOH બનાવું છું, ઓકે. અને આ બાજુથી કરું લખાણની અંદર તો પ્લસ R' CH2 અને આ C એક O હતો, એક O આપી દઉં છું, પેલો H મૂકું છું. એટલે પહેલા તો અહીં બ્રેકેટમાં મારે એમ લખવું છે કે ભાઈ C1 C2 બંધ તૂટવાથી. જો આ પ્રકારનો બંધ તૂટે, C1 C2 વચ્ચેનો બોન્ડ તૂટે તો કાર્બોક્સિલિક સંયોજનનું મિશ્રણ બને. પણ ઓરિજિનલ કીટોનમાં જે કાર્બન છે નંબરવાળા 3 ગણો ને, તો એના કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક સંયોજન બને. પણ હવે આપણે હિસાબ એવો કરીએ છીએ કે તમારી પાસે અહીંયા આગળ O for ઓક્સિડેશન લખ્યું છે, બરાબર, બ્લુ પેનથી જોઈ લો. હવે ઓફિશિયલી આ જે બે H હતા એમાંથી એક H તમે કાઢીને કોને આપ્યો છે? અહીંયા આગળ મેં વાદળી નિશાની મૂકી દીધી. બે H નું ડિસ્ટ્રીબ્યુશન કરી નાખ્યું. એક H આ કાર્બન સાથે રહેવા દીધો અને એક H તમે ઓક્સિજનને આપી દીધો. હવે વાત આવે ઓક્સિજનની ગણતરી કરવા માટે. તો ઓફિશિયલી તમારી પાસે એક જ ઓપ્શન છે ને, જે અહીંયા હતો. તો તમે નવા કેટલા ઓક્સિજન મૂકેલા કહેવાય? જો ટપકા પાડું 1 2 અને તમે 3 નવો ઓક્સિજન મૂક્યો. ચલો આને માપો. 3 નવા તમે ઓક્સિજનના પરમાણુ મૂકેલા છે. એટલે અહીંયા જ્યારે બેલેન્સ કરો ત્યારે મારે 3 ઓક્સિજન લખવા પડે. તો તમારો 3 ને 1 4 ઓક્સિજનનો હિસાબ થઈ ગયો. વ્યવહારે કાગળો કાઢો. રેડી? ખબર પડી કે C1 C2 વચ્ચેનો બંધ તૂટે તો કાર્બોક્સિલિક સંયોજનોનું તમારી પાસે મિશ્રણ થયું. પણ એ મિશ્રણમાં કાર્બનની સંખ્યા, જે કાર્બોક્સિલિક બન્યું એમાં કાર્બન પરમાણુની સંખ્યા મૂળ કીટોન સંયોજન કરતા એક ઓછી જ રહે. એક ઓછી સંયોજકતા રહે, એક ઓછા કાર્બન પરમાણુની સંખ્યા રહેવાની. રેડી? ચાલો, એ જ વસ્તુ ધારો કે તમે C2 C3 વચ્ચેનો બોન્ડ તોડો, તો હવે પરિસ્થિતિ કેવી થવાની છે? બંનેમાં પાછું મારે અહીં H કરી દેવાના લીટી. આ H2 છે, એમાં ગાંઠી લાઈન કરવું છે. એમાંથી એક H કાઢીને તમારે આ લોકોને આપવો પડે. તો R CH2 C એક O હતો, બીજો એક O આપી દઉં તો COOH બની જાય. અને આમની પાસે R' અને C ડબલ બોન્ડ બને. પેલું જ લખાય, પણ મારે લખાશે ઉલટું. અહીંયા લખીશ તો શું થશે? R પછી આ CH2, બરાબર, પછી આ C ડબલ O અને H કર્યું. અને આમાં તમે લખશો પ્લસ નિશાની કરજો, બે નિપજો મોટી નિશાનીમાં. અહીંયા R' પછી C, નવા બે ઓપ્શન આપી દઉં છું અને એક જ H રહ્યો. એટલે નિશાનીમાં ફરી પાછળ જતા રહો કે ભાઈ આ એક H જે છે અહીંથી H કાઢીને તમે આમને આપેલો છે. રેડી? એક H ત્યાં શિફ્ટ થયો. 3 ઓક્સિજનનો ફરી પાછો હિસાબ કરવો જ છે. અહીંયા ઓક્સિડેશન કરું છું. પેલા માટે પણ સાચું, આના માટે પણ સાચું જ છે. જો હું તગડો ત્યાં મૂકી દઉં તો હિસાબ કિતાબમાં જાઓ
તમારી પાસે ઓફિશિયલી એક જ છે, નવા 2 ઓક્સિજન મૂકવા પડ્યા, તો આને તમે નવા 2 ઓક્સિજન આપેલા કહેવાય અને આને તમે નવો 1 ઓક્સિજન આપેલો કહેવાય. તો એ પણ કાર્બોક્સિલિક સંયોજનનું મિશ્રણ જ બને છે, પણ એ C2C3 વચ્ચેનો બંધ તૂટવાથી કાર્બોક્સિલિક સંયોજનનું મિશ્રણ તૈયાર થયેલું કહેવાય. કરેક્ટ? એટલે ટૂંકમાં ઉદાહરણ લખવું નથી, આપી શકાય તમારે સેમ્પલ તરીકે જે લખવું હોય. માની લો કે તમે અહીંયા આગળ પાછળ CH3 મૂકી દો. જો તમે અહીંયા CH3 મૂકી દો તો કેવું નામ તમારું? 3 હતા 4 ને 1 5 છે, એટલે ગમે તે સાઈડથી તમે નામ પાડો તો પેન્ટેન 3 ઓન બને ને. માની લો કે તમે અહીંયા દાખલા તરીકે પેન્ટેન 3 ઓન લઈ લો, છે જગ્યામાં આપી દો. ચલો, એટલે ખાલી પેલું એમ કહો CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 અને CH3 છે. R તરીકે મેં 1 2 3 4 અને 5 છે. બે બાજુ સરખા છે, કોઈ ફરક નથી પડતો, પણ હું ક્રમ બદલી નાખું. હું આમથી લખું તો તગડો તમારી પાસે વચ્ચે છે, બરાબર? ચલો, આ મેં તૈયાર કર્યું. તો પહેલા તો આનું નામ શું છે? પેન્ટેન 3 ઓન. તમારી પાસે જે સભ્ય બન્યું છે એ પેન્ટેન 3 ઓન છે. હવે પહેલી શક્યતા કે જો તમે અહીંથી બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો બોન્ડ તોડશો, બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો બોન્ડ તોડી નાખો, તો હવે સભ્ય કોણ બને તમારી પાસે? તો કે CH3 CH2 છે, એમાંથી એક H કાઢવાનો ને, H ની જે નિશાની મૂકી દો, તો ત્યાં 2 ઓપ્શન આપવા પડે. CH3 C ડબલ OH CH3 C ડબલ OH ઇથેનોઇક એસિડ બને, અને પેલી બાજુ તમારી પાસે CH3 CH2 C O, એક O ઉમેરીએ અને H પેલો શિફ્ટ થયેલો, તેમાં 1 2 3 તો પ્રોપેનોઇક એસિડ બની જવાનો ને. ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બને, પણ બંનેમાં કાર્બનની સંખ્યા ઓછી છે. એ જ રીતે ધારો કે તમે બીજી શક્યતા વિચારો કે ત્રીજા અને ચોથા વચ્ચેનો બોન્ડ તોડો છે, એટલે એને એરો જરા ઉપર મૂકું. ચલો, જો આ બોન્ડ તૂટી જાય તો મારે બ્લેક નિશાની તો પાછી કરવાની જ છે. શું થશે? તો કે આ જે H2 છે એમાંથી એક H ને શિફ્ટ કરવાનો થાય પેલી બાજુ, એટલે ફરી પાછા જાવ તો CH3 CH2 C ડબલ OH પ્રોપેનોઇક એસિડ અહીંયા બને, અને પેલી બાજુ CH3 C એક જ H છે અને ડબલ O કરવો પડે, તો પણ ત્યાં ઇથેનોઇક એસિડ બની જાય. એટલે બબે અણુ બન્યા કહેવાય. ખ્યાલ આવ્યો કે ઇથેનોઇક એસિડના 2 અણુ બને, અહીં પણ બને ત્યાં પણ બને. પ્રોપેનોઇક એસિડનો અહીં અણુ બને, અહીં પણ બને, એટલે બે મોલ તૈયાર થયા કહેવાય. એક ઉદાહરણ લખવું હોય તો, એટલે તમારી પાસે જે સેમ્પલ તરીકે મૂકવાનું છે એ તમે આને લઈને સમજાવી શકો. પાઠ્યપુસ્તકમાં જનરલ લખાણ આપેલું છે, એટલે એક વસ્તુ ક્લિયર થઈ કે ભાઈ આલ્ડીહાઇડનું તમે આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એના વડે ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક સંયોજન બની જાય અનુવર્તી. ત્યારે કીટોન સંયોજન છે એનું ઓક્સિડેશન વિશિષ્ટ પ્રકારનું થયું કહેવાય, એટલે કે 2 ટાઈપના C' બનતું અને કાર્બોક્સિલિક સંયોજનોનું મિશ્રણ બને છે. કરેક્ટ? ચાલો, હવે અહીંયા તમારી પાસે પાછું નવું નામ આવી ગયું, ટોલેન્સ કસોટી છે, રજત દર્પણ કસોટી. એમાં પહેલામાં પહેલું 2 ચોખવટ છે, હું લખી જ નાખું કે ભાઈ આલ્ડીહાઇડ સંયોજનની પરખ માટે, કોના માટે છે? આલ્ડીહાઇડની પરખ માટે તમે ટોલેન્સ કસોટી વાપરી શકો, પણ એમાં જે છે મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ જોઈએ. મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે તમારું ઓક્સિડેશન થવાનું છે. પણ આ ટોલેન્સ કસોટી જે છે એ કીટોન સંયોજન આપતું હોતું નથી. એટલે અહીંયા આપણે ચોખવટ કરી નાખીએ કે ભાઈ કીટોન સંયોજનમાં ટોલેન્સ કસોટી નહીં થાય, આ પહેલી ચોખવટ. અને આ જે આલ્ડીહાઇડ છે એમાં પણ આપણે આપી દઈએ કે ભાઈ એલિફેટિક હોવો જોઈએ. એલિફેટિક આલ્ડીહાઇડ હશે તો જ એ પ્રક્રિયા થાય. તો અહીંયા પાછું આપણે લખી નાખીએ કે જો એરોમેટિક
આલ્ડીહાઇડ હોય એટલે એરાઇલ, એરોમેટિક આલ્ડીહાઇડ હશે તો એમાં ટોલેન્સ કસોટી થઈ શકતી હોતી નથી. આ બંને માટે લાગુ પડે, થેલિન કસોટી માટે પણ છે, ટોલેન્સ કસોટી માટે પણ છે. ફરી જોઈ લો, એલિફેટિક આલ્ડીહાઇડની પરખ માટે ટોલેન્સ કસોટી વપરાય, પણ એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતું નથી. કીટોનની પણ પરખ આ કસોટી દ્વારા થઈ શકે નહીં. એમાં ખરેખર શું કરવામાં આવે, તમને સીધું સમીકરણ આપેલું છે પણ આપણે ચિત્ર એક મૂકીએ છીએ, ચેક કરો કે ભાઈ કાચની ટેસ્ટ ટ્યુબ છે, એ ટેસ્ટ ટ્યુબમાં તમે સૌથી પહેલા સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું દ્રાવણ લો, પ્રેક્ટિકલી જ્યારે કરવાનું હોય ત્યારે. હવે એમાં તમારે વધુ પ્રમાણમાં, સ્લાઇટ એક્સેસ એવો શબ્દ વાપરે, તમે વધુ પ્રમાણમાં એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરી દો. નામ પણ આપું છું, NH4OH. ઓકે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી દો તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને, આ જે બંને ઘટકો છે એની વચ્ચે પ્રક્રિયા થઈને તમારી પાસે AgNH3 twice OH આવું એક સંકીર્ણ બની જાય. આ સંકીર્ણ છે અને ઓળખાય છે જ ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખાય. આ જાતે પ્રક્રિયા થઈને એમાંથી ટોલેન્સ પ્રક્રિયક બની ગયો. બરાબર છે? રેડી? એટલે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને તમારી પાસે શું બને છે? ચલો આ મેરો કરી દો, ટોલેન્સ પ્રક્રિયક બની ગયો. હવે આ ટોલેન્સ પ્રક્રિયકમાં બહારથી આલ્ડીહાઇડ અંદર ઉમેરી દો અને ટેસ્ટ ટ્યુબને તમે બર્નર પર સાવચેતીપૂર્વક ગરમ કરવાના છો. ચલો આ બધું ચિત્ર દોરાઈ ગયું, કાટું ચિત્ર કહેવાય. જો તમે એને ગરમ કરો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક સંયોજન બને, પણ કાર્બોક્સિલેટ ઋણ આયન બને છે. કાર્બોક્સિલેટ ઋણ એટલે કે આયનીકરણ થવાનું છે અને સિલ્વર ધાતુ આ જે છે એ સિલ્વર ધાતુ છૂટી પડે. મુક્ત થયેલું Ag છે કે જેટલું તમે લિક્વિડ ભરેલું છે એ ટેસ્ટ ટ્યુબની અંદરની કાચની દિવાલ પર ચાંદીનું આખું લેયર બની જાય, સિલ્વરનું લેયર બની જાય, મિરર તૈયાર થઈ જાય. એટલે મિરર ટેસ્ટ એને કહેવામાં આવે. જો ચાંદીનું લેયર બની જાય અંદરના ભાગે ચમકતી ચાંદી વાળું, તો આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. સમૂહની પરત છે, નામ નહીં. આલ્ડીહાઇડ સમૂહ હાજર છે એવું તમે કહી શકો. ક્લિયર? એટલે ફરીથી ચેક કરો. એનું આપણે જનરલ સમીકરણ મૂકવું છે તો એ જનરલ સમીકરણમાં તમને એવું કહે છે કે ભાઈ એમ લખો કે RCHO એટલે આ આલ્ડીહાઇડ છે. કરેક્ટ? આલ્ડીહાઇડમાં તમારો ટોલેન્સ પ્રક્રિયક, પણ એને છૂટું પાડીએ કે ભાઈ AgNH3 twice +1 છે અને વત્તા OH માઇનસ. કારણ કે એ સંકીર્ણ ચેપ્ટરમાં તમે ભણવાના છો કે જે ટોલેન્સ પ્રક્રિયક લખેલો છે એ સંકીર્ણ સંયોજન છે અને સંકીર્ણ સંયોજનનું જ્યારે આયનીકરણ થઈ જાય ત્યારે આ એક ધન આયન બને, પેલો ઋણ આયન છે. અને ધારો કે આગળ હોય કોઈ પણ તો એ ધન બને, બોક્સ છે ઋણ આયન બને, એટલે એનું આયનીકરણ તૈયાર થયેલું છે. અને તમે હું એરો નીચે આ જે છે એને મારે મિશ્રણ છે એને તમે ગરમ કરો છો. જો તમે આ મિશ્રણને ગરમ કરો તો કાર્બોક્સિલિક સંયોજન બને, પણ RC⁻O- એટલે કાર્બોક્સિલેટ, અને શું કહીએ છીએ આપણે? કાર્બોક્સિલેટ ઋણ આયન છે. આયન શબ્દ મૂકી દો ને, કાર્બોક્સિલેટ ઋણ આયન બની ગયો. કીધું એ પ્રમાણે સિલ્વર ધાતુ છૂટી પડે એટલે હું એરો નીચેની તરફ મૂકું, પ્લસ H2O થાય અને NH3 એટલે એમોનિયા ગેસ છૂટો પડે. આ આપણું પહેલા તો ફાઇનલ સમીકરણ તૈયાર થઈ ગયું. બરાબર? એટલે આ જે તમે પ્રક્રિયા આપશો એ આ મેળો આપી દો. રાઈટ? ઓકે, આ તમારી ફાઇનલ બનેલી નીપજ છે. ફરી જુઓ, RCHO આલ્ડીહાઇડ છે, એમાં ટોલેન્સ પ્રક્રિયક છે, એને તમે ગરમ કરશો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ પામે અને Ag જે છે Ag એનું રિડક્શન થયું કહેવાય. કેમ? તો વિચારી લો, પહેલું સંતુલનમાં જાઓ. હવે સંતુલન માટે એવું છે કે એક છે, બરાબર? 1 2 3 એવું કરી નાખીએ. આને 1 કહો
આને હું બગડો કરું 2 અને આને કરું તગડો, તો ડાબી બાજુ 1 2 3 પદાર્થ આપણે કર્યા છે. તો એના પ્રમાણે પહેલા તો સંતુલન કરતા જાઓ. તો પહેલામાં પહેલું કે તમારી પાસે Ag ની કિંમત 2 થી લઈ બગડો મૂકી દઉં. Ag નો પ્રશ્ન પૂરો. નાઇટ્રોજન અહીંયા 2 2 4 થયા, તો અહીંયા ચોગડો મૂકી દઉં છું સંતુલન માટે. હવે તમે જાઓ ઓક્સિજનમાં, તો ઓક્સિજન અહીંયા 3 છે વત્તા 1 છે 4, તો તમારી પાસે અહીંયા 2 આવી ગયેલા છે. એટલે જો અહીંયા 2 મૂકી દો તો 2 ને 2 4 થઈ ગયા. વાત આવી હાઈટ કોણ ઘટે છે? હજુ હાઇડ્રોજન. હાઇડ્રોજન 3 2 6, સાંભળજો 3 2 6, 2 12 ને 3 15 ને 1 16. તો આ બાજુ જાઓ, તમારી પાસે 4 તેરી 12, 12 ને 4 16 થઈ ગયો હિસાબ. બંને બાજુ સમીકરણ બેલેન્સ થઈ ગયેલું કહેવાય. એટલે ટોલેન્સ કસોટી, ટોલેન્સ આ જે બન્યું છે ને ટોલેન્સ પ્રક્રિયા જ કહેવાય. એ મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એટલે મંદ ટોલેન્સ પ્રક્રિયા તરીકે રાખીને તમે એની પ્રક્રિયા કરી શકો. બરાબર? એટલે આ જે ઘટના આવી ગઈ એ ટોલેન્સ કસોટી માટે. આગળ વધો. પછી નામ છે તમારી પાસે ફેહલિંગ કસોટી. તો અહીંયા પણ આપણે ચોખવટ કરી દઈએ છીએ, પણ એમાં એવું કે છે પહેલા બે નામ આપી દો. પહેલામાં પહેલું કે જો મારે લખવું હોય તો ફેહલિંગ દ્રાવણ A. બરાબર? પહેલું ફેહલિંગ દ્રાવણ A એટલે કશું જ નહીં, વાદળી રંગનું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ફેહલિંગ દ્રાવણ A છે. ઓકે. અને બીજું જે છે પેલું તો વૈજ્ઞાનિકનું નામ છે બર્નાર્ડ ટોલેન્સ. બર્નાર્ડ ટોલેન્સ વ્યક્તિએ કસોટી આપેલી એટલે ટોલેન્સ કસોટી તરીકે ઓળખાય. સિલ્વર મેડલ ટેસ્ટ કીધું એ પાછું મારે કહેવાનું રહી ગયું. ત્યારે અહીંયા તો દ્રાવણ જ છે ફેહલિંગ દ્રાવણ A, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. અને બીજું લખી નાખો તો તમારી પાસે ફેહલિંગ દ્રાવણ B છે. ફેહલિંગ દ્રાવણ B એટલે શું? તો કે તમારી પાસે કોઈ પણ NaOH અથવા KOH બેઝ છે વત્તા અહીંયા પ્લસ કરું અને નીચે નામ આપણે આપી દઈએ. સૂત્ર નહીં, માત્ર ગુજરાતી. સોડિયમ, પોટેશિયમ, પછી બોલો રૂબિડિયમ, સમૂહ નથી લખવાનો, આલ્કલી. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. કેવા રેટ છે? ટાર્ટરેટ. ઓકે. ફરીથી નામ. એટલે આ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ બેઝિક છે, આલ્કલાઇન પણ કહેવાય. અને એ જે બને છે એને ઓળખવામાં આવે છે રોશેલ ક્ષાર. એનું નામ બીજું રોશેલ સોલ્ટ પણ કહેવામાં આવે છે, રોશેલ ક્ષાર. ઓકે. આમાં પણ સિમ્પલ જ છે તમારી પાસે. શું કહે છે તો કે ફેહલિંગ કસોટી જે છે એ ચોખવટ કરી નાખો કે ભાઈ આલ્ડીહાઇડની પરખ માટે ફેહલિંગ કસોટી તમે વાપરવાના છો. આ કસોટીમાં શું કરે તો વાત કરીએ પ્રમાણે સૌથી પહેલા તમે પ્રક્રિયામાં ફેહલિંગ દ્રાવણ A એટલે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ અને ફેહલિંગ દ્રાવણ B તો આલ્કલાઇન અથવા તો બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, એ બંનેનું તમારે સમપ્રમાણ મિશ્રણ લેવાનું છે. એટલે બંનેનું કન્ટેન્ટ સરખું છે. ઓકે. હવે તમે એમાં બહારથી આલ્ડીહાઇડને ઉમેરી દો. એ મિશ્રણની અંદર આલ્ડીહાઇડને ઉમેરો અને મિશ્રણને તમે ગરમ કરશો. ચલો ફરી બાજુ આપણે બર્નર પર ગરમ કરીએ. આ તમારું કાર્ટૂન ચિત્ર આવી ગયું. એટલે એમાં પરિસ્થિતિ કેવી થવાની છે તો કે ક્યુપ્રસ ઓક્સાઇડ ના લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ આવી જાય. ગરમ કરશો એટલે લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ તમારી પાસે તૈયાર થઈ જાય તો આલ્ડીહાઇડ હાજર છે. પણ આપણે ચોખવટ કરીએ પ્રમાણે કે ભાઈ અહીંયા આગળ કીટોન સંયોજન જે છે, કીટોન સંયોજન એ ફેહલિંગ કસોટી આપી શકે નહીં. એટલે એમસીક્યુમાં પણ પૂછાય એ માત્ર આલ્ડીહાઇડની પરખ માટે જ વાપરી શકાય. એટલે પ્રયોગશાળામાં થઈ શકે. પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટે ફેહલિંગ કસોટી, ટોલેન્સ કસોટી પણ વાપરી શકાય. કીટોનની પરખ ન આપે આની અંદર. સાથે સાથે જેમ કીધું એરોમેટિક આલ્ડીહાઇડ ન આપે તો એરોમેટિક કીટોનની પણ પરખ થઈ શકતી નથી હોતી. તો આને સમીકરણ તરીકે દાખલા તરીકે દર્શાવવું છે. સમીકરણ તરીકે હવે
લખાણમાં આપણી પાસે એવું આવે કે ભાઈ RCHO એટલે આલ્ડીહાઇડ છે, કરેક્ટ? હવે એ આલ્ડીહાઇડમાં તમે CO2+, કારણ કે જે તમે નિપજ બનાવવાના છો એ એરો કરી નાખો અને કીધું એ પ્રમાણે RCOO- તમે કાર્બોક્સિલેટર નામ પણ આપી દો કે ભાઈ કાર્બોક્સિલેટ આયન, એટલે એકચ્યુઅલી કાર્બોક્સિલિક સંયોજન જ છે પણ એનું આયનીકરણ થઈ જાય એટલે કાર્બોક્સિલેટ આયન બની ગયું, પ્લસ તમારી પાસે CO2O, અહીં આખું લખેલું છે, નામ આપી દો ક્યુપ્રસ ઓક્સાઇડ. અચ્છા, ક્યુપ્રસ ઓક્સાઇડના તમારી પાસે લાલ કથ્થાઈ અવક્ષેપ આવી જાય, લાલ કથ્થાઈ કલરના અવક્ષેપ આવી જશે. રેડી? CO2 મૂક્યું છે તે આગળ. અને પેલામાં જે બેઝ ની હાજરી છે એને હોય છે તો આ કેવળ છે એટલે આપણે સિમ્બોલિકમાં ખાલી OH- અહીંયા મૂકવાનો થશે, OH- મૂકી દો તો અહીંની નિપજમાં તો છેલ્લે તમારે પાણી મૂકવાનું થાય. એટલે હવે આને બેલેન્સમાં જવું છે. ફરી ચેક કરો કે RC એટલે આલ્ડીહાઇડ છે, અહીંયા CO2+1 છે. હવે સંતુલન માટે ઓલરેડી દેખાય જ છે, અહીંયા હું +1 લખું છું. જુઓ, કોપર માટે +1 છે ને, ક્યુપ્રસ -2 +2 ભાગ્યા 2 +1, અને અત્યારે +2 ઓક્સિડેશન માર્ક ઓલરેડી લખેલો જ છે પણ છતાં ઉપર હું આપી દઉં. અને કાર્બોક્સિલિકમાં જે ઓક્સિડેશન માર્ક તમારે પાછો મૂકવાનો થાય કાર્બોક્સિલિકનો, એ નિયમ પ્રમાણે આ +1 થયું ને, +1 છે અને એ કાર્બોક્સિલેટ બને તો -4 અને એક બાદ કરો તો અહીંયા તમારી પાસે +3 થાય. એટલે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક સંયોજનમાં ઓક્સિડેશન થયું કહેવાય, રાઈટ? અને કોપર જે છે CO2+ માંથી CO+1 તો એનું રિડક્શન થયું કહેવાય. એ જ સમીકરણમાં તમે અહીંયા મૂકવું હોય, દાખલા તરીકે આલ્ડીહાઇડ છે પણ એ ઓક્સિડેશન આપ છે, પેલો વીજભાર માટે નથી, એટલે રેડ પેનથી પાછું મૂકી દઉં કે ભાઈ આ કાર્બોનિલ સમૂહનો કાર્બનનો ઓક્સિડેશન આપ +1 છે અને RCOO- કાર્બોક્સિલેટ આયન બને તો એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક તમારી પાસે +3 બને છે. એટલે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું કહેવાય. સાથે સાથે અહીંયા Eg+1 છે, Eg શું છે? +1, અને અહીંયા Eg તમારી પાસે 0 છે, તો +1 માંથી 0 ઘટાડો તો રિડક્શન છે. રેડી? ઓક્સિડેશન રિડક્શનનું સમીકરણ તો બનવું જ જોઈએ. એ જ રીતે અહીંયા તમે ઓક્સિડેશન આંક લખી નાખ્યો છે, પણ બેલેન્સિંગમાં જાઓ, ગ્રીન પેન ઉઠાવી લો પાછી. તમારી પાસે બેલેન્સ કરવા જાઓ તો અહીંયા -1 સંયોજકતા છે, પણ એના પહેલા કોપરની સંખ્યા 2 છે એટલે મારે 2 ગુણકમાં મૂકવા પડે. હવે વીજભારમાં જાઓ તો +4 -1 છે અને અહીંયા તમારી પાસે માત્ર -1 છે, તો પેલી બાજુ -1 રાખવો હોય તો મારે અહીંયા 5 મૂકું તો -5 અને +4 તો -1 થયું ને, ત્યાં પણ -1, અહીંયા પણ -1, વીજભાર ક્લિયર. કોપરની સંખ્યા આવી ગઈ. બાકી બધે હાઇડ્રોજન ને ઓક્સિજન છે. કરો હિસાબ તો ઓક્સિજન 5 ને 1 6 થઈ ગયા, 6. તો અહીંયા તમારી પાસે કેટલા છે? 2 ને 3. હાઇડ્રોજન ફિક્સ કરો ને પહેલા. ચલો, હાઇડ્રોજનની સંખ્યા 5 ને 1 6 છે ને, અહીંયા હાઇડ્રોજન છે જ નહીં એટલે તગડો મૂકી દઉં તો 3 દુ 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે વાત આવી ઓક્સિજન, તો ઓક્સિજન આ બાજુ 3 ને 4 ને 2 6, ફરીથી 3 ને 4 ને 2 6, પછી 5 ને 6. બેલેન્સ થયેલું છે ખાલી. હું આના પર ડેલ્ટા કરી દઉં, ગરમ કરીએ છીએ આપણે. ક્લિયર? તો આખું જે સમીકરણ છે એ પણ તૈયાર થઈ ગયું ફેલિંગ કસોટી દ્વારા. ફેલિંગ કસોટી જે છે એના દ્વારા પણ તમે આલ્ડીહાઇડની પરખ કરી શકો છો. અને ત્રીજું જે છે આને એમ લેવા દેવા નથી, જુદી જ માહિતી છે. એમાં એક જનરલ સમીકરણ આપણે મૂકી દઈએ છીએ કે ભાઈ હેલોફોર્મ કસોટી. હેલોફોર્મ એટલે કોને કહેવાય સૂત્ર તરીકે? તો કે CH(X3) મૂકી દો. X તરીકે તમારી પાસે કોણ હોઈ શકે? ક્લોરીન છે, બ્રોમિન છે, અથવા તો આયોડિન પણ હોઈ શકે. જ્યાં આપણે આવી ગયું રેડી, CH(X3) છે, ક્લોરીન, બ્રોમિન અથવા તો આયોડિન છે.
હેલોફોર્મ કસોટી દ્વારા મિથાઇલ કીટોનનું ઓક્સિડેશન છે, મિથાઇલ કીટોનના પણ અહીંયા ચોખવટ કરે છે, એવું કહે છે, સાંભળજો કે આર સી ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહ જે છે એની સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જ જોઈએ, બરાબર? એટલે આને મિથાઇલ કીટોન કહી શકાય. અને જો નામ કેવું આપ્યું છે, મિથાઇલ કીટોન છે, આર તરીકે તમે ગમે તે મૂકી શકો. આપણે જનરલ સૂત્ર લખીએ છીએ કે ભાઈ આર સી ડબલ બોન્ડ ઓ અને CH3. ચોખવટ એવી કરી કે કીટોન સમૂહ એટલે કીટોનમાં કાર્બોનિલ સમૂહ સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. અને તમારે એની જે પ્રક્રિયા કરવાની છે, સોડિયમ હાઇપો હેલાઇડ, સોડિયમ હાઇપો હેલાઇડ એની સાથે પ્રક્રિયા કરશું. પર બ્લુ પેનથી લખું છું. આ કોની સાથેની પ્રક્રિયા થઈ કહેવાય? તો કે NaOH હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને X2 હેલોજન કોઈ પણ છે ઉપર જે લખ્યું છે એની વચ્ચે જો તમે પ્રક્રિયા કરો, જો તમે એની સાથે પ્રક્રિયા કરો તો H ને એક X કાઢીને આપી દેવાના છો એટલે HX બની જાય અને બાકી બધું NaOX સોડિયમ હાઇપોહેલાઇડ, સોડિયમ હાઇપોહેલાઇડ બની ગયું છે. જો એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફાઇનલ થયું કે બે આ X ને CH3 આપી દો, X ને CH3 આપણે આપી દઈએ અને જે જગ્યા પડી ત્યાં O એને લાગી જાય એટલે સભ્ય તરીકે તમારી પાસે આ R C ડબલ બોન્ડ O હતું જ, CH3 નીકળી ગયું અને અહીંયા O એને લાગી જાય. હવે એકચ્યુઅલી એ RC ડબલ O એને થયું ને, તો કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ ક્ષાર કહેવાય, બરાબર? એટલે આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ કાર્બોક્સિલિક નો સોડિયમ ક્ષાર, ઓકે, એક આ બને અને પ્લસ તમારી પાસે CHX3 કરવાનું છે, CHX3 હેલોફોર્મ તરીકે CHX3 આની અંદર. એટલે આ પણ તૈયાર થઈ જાય, O એને ત્યાં લાગી જશે અને CH3X બની જાય આની અંદર. એટલે આ જે થઈ એને હેલોફોર્મ કસોટી તૈયાર થયેલી કહેવાય. પણ આમાં પછી ચોખવટ કરેલી છે એટલે આને સાથે લેવા દેવા નથી, કારણ કે તો તમારે કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ ક્ષાર બને. હવે એવું કહે છે કે જો આ સંયોજનમાં પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે દ્વિબંધ આવેલો હોય તો એને પણ કોઈ જાતની નુકસાની થતી નથી, એટલે એનું ઓક્સિડેશનમાં ભાગ ન લે, માત્ર ને માત્ર CH3 નીકળી જશે અને એની જગ્યાએ O એને તમારી પાસે લાગી જાય. હવે એમાં આપેલું જનરલ સમીકરણ છે, અહીંયા પેલું જે વધારાની માહિતી છે એમાં ચેક કરો કે બ્યુટ 2 ઇન હોય સીસ અને ટ્રાન્સ બને. માની લો કે આ H C CH3 ડબલ બોન્ડ C, અહીંયા CH3 અને H લખું છું પહેલા, તો આ 1 2 3 4 છે પણ એ ટ્રાન્સ બ્યુટ 2 ઇન છે ને, ટ્રાન્સ બ્યુટ 2 ઇન છે, ઓકે. તો દ્વિબંધ ધરાવતું જે સભ્ય છે, દ્વિબંધ ધરાવતું સભ્ય, અહીંથી હવે H હું કાઢી નાખું છું. અહીંથી દાખલા તરીકે તમારી પાસે H છે એને કાઢી નાખવામાં આવે તો મારે આની અંદર 4 સંયોજકતા જે કરવી છે એમાં કાર્બન મૂકવો પડે, ડબલ બોન્ડમાં ઓક્સિજન મૂકવો પડે અને અહીંયા CH3 છે. એટલે પરિસ્થિતિ કેવી થાય? તો કે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ તો જોડેલો જ છે. હવે જો તમે આની આ પ્રક્રિયા કરશો, નિપદ લખવાનો નથી, હું NaOX કરી દઉં, NaOX તરીકે કરી નાખીએ તો હિસાબ કિતાબમાં પેલામાં મેં ખોટું લખ્યું છે ને, અહીંયા CH3X કરવાનું છે, અહીંયા CH3X. તો એ રીતે જ્યારે તમે એની પ્રોસેસ કરો, ખાલી ચોરસ પેટી મૂકી દઉં છો કે ભાઈ CH3 ને તમે X આપી દો
અને જે જગ્યા પડી છે આ નીકળીને ત્યાં ONA જે છે એ ONA તમે અહીંયા મૂકવાના છો. તો તમારી જે નીપજ બનવાની છે એ ક્લિયર થઈ ગઈ. આ ચિત્ર એઝ ઇટ ઇઝ છે, C ડબલ બોન્ડ O છે અને આની સાથે ONA ત્યાં લાગી ગયું ને CH3 ને X જોડાઈ ગયું. પણ આ જે દ્વિબંધ ધરાવતું જે કાર્બન છે એ બંધ પર કોઈ અસર થઈ નહીં. એટલે ટૂંકમાં બધા જ પ્રકારના તમારા રિડક્શન આવી ગયા આલ્ડીહાઇડ કીટોનના અને આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન પણ આવી ગયેલું છે. કરેક્ટ? હવે નેક્સ્ટ સ્ટેપ તમે જે નવો ટોપિક શીખવાના છો એ આખું ભણ્યા નથી, નવેસરથી જ છે. જબરજસ્ત બધી પ્રક્રિયાઓ આવવાની છે, સંઘનન ઉપરની ડિટેલ શીખવાના છો. પણ આજની તારીખના અગત્યના પ્રશ્નો છે તૈયાર કરી રાખો. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પાઠ્યપુસ્તકમાં તમે જે જગ્યા પડી છે પેન્સિલથી લખાણ આપો, જેથી કરીને વાંચો ત્યારે તમને સમજણ પડે. ઓકે, મળીએ ફરી પાછા. આવજો, બાય.